દશામાની વ્રત કથા અષાઢ મહિનાની અમાસ દિવાસાથી શરૂ થઈને શ્રાવણ વદ દશમ સુધી એમ કુલ 10 દિવસ ચાલે છે. આ વ્રત સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ભાગ્યના ઉદય માટે કરવામાં આવે છે. અહીં દશામાની સંપૂર્ણ વાર્તા અને તેની પૂજન વિધિ વિગતવાર આપવામાં આવી છે. 1. દશામાના વ્રતની સંપૂર્ણ વિધિ. દશામાનું વ્રત કરનારે 10 દિવસ સુધી નિયમોનું પાલન કરવાનું હોય છે. ઘટ સ્થાપન અને મૂર્તિ સ્થાપન. અષાઢ વદ અમાસના દિવસે સવારે વહેલા ઉઠી, સ્નાન કરી, ઘરના પૂજા સ્થાનમાં એક બાજટ પાટલા પર લાલ કપડું પાથરી દશામાની મૂર્તિ કે છબીની સ્થાપના કરવામાં આવે છે. બાજુમાં માટીનો નાનો ગરબો કળશ સ્થાપિત કરવામાં આવે છે. સૂતરનો દોરો. વ્રત કરનારે 10 તારવાળો અને 10 ગાંઠ મારેલો સૂતરનો દોરો, જેને દશામાનો દોરો કહે છે, લેવો. તેને હળદર કુમકુમથી રંગીને માતાજી પાસે પૂજામાં મૂકવો. નિત્ય પૂજા. 10 દિવસ સુધી રોજ સવાર સાંજ દશામાની પૂજા કરવી, દીવો કરવો, અબીલ, ગુલાલ, કંકુ અને ફૂલ ચડાવવા. રોજ દશામાની વાર્તા વાંચવી કે સાંભળવી. એકટાણું ઉપવાસ. વ્રત કરનારે 10 દિવસ સુધી એક જ સમય એકટાણું, લૂણ મીઠા વગરનું અથવા ગળ્યું ભોજન કરવું. દોરો ધારણ કરવો. પૂજા કર્યા પછી આ 10 ગાંઠવાળો દોરો પુરુષોએ જમણા હાથમાં અને સ્ત્રીઓએ ડાબા હાથમાં અથવા ગળામાં બાંધવો. વ્રતનું ઉજવણું વિસર્જન. 10મા દિવસે શ્રાવણ વદ દશમ વ્રત પૂરું થાય છે. તે રાત્રે જાગરણ કરવાનું હોય છે. 11સના દિવસે સવારે વહેલા ઉઠી માતાજીની પૂજા આરતી કરી, મૂર્તિ અને જવારાને પવિત્ર નદી, તળાવ કે કૂવામાં આદરપૂર્વક વિસર્જિત કરવામાં આવે છે. દશામાની સંપૂર્ણ વાર્તા. પ્રાચીન સમયની આ વાત છે. ગુજરાતમાં એક સેંજી નામે રાજા રાજ કરતો હતો. તેની રાણીનું નામ રૂપમતી હતું. રાજા ખૂબ જ પ્રજાપ્રેમી અને દયાળુ હતો, જ્યારે રાણી રૂપમતી ધાર્મિક પ્રવૃત્તિવાળી હતી. રાજાના મહેલના દરવાજે એક સાયણ સુથારણી રહેતી હતી. એકવાર અષાઢ મહિનાની અમાસ આવી, ત્યારે સાયણ દશામાનું વ્રત લેવા માટે બજારમાંથી 10 તારનો દોરો ખરીદી લાવે છે અને ધામધૂમથી દશામાનું વ્રત શરૂ કરે છે. મહેલના ઝરૂખામાંથી રાણી રૂપમતી આ બધું જુએ છે. તે સાયણને બોલાવીને પૂછે છે, બહેન, તું આ શેની પૂજા કરે છે? અને આ દોરો શેનો છે? સાયણ નમ્રતાપૂર્વક કહે છે, હે રાણીબા, આ દશામાનું વ્રત છે. જે કોઈ સાચા મનથી આ વ્રત કરે છે, તેની બગડેલી દશા નસીબ સુધરી જાય છે. ઘરમાં ધન ધાન્ય અને સુખ શાંતિ આવે છે. રાણી પણ પ્રભાવિત થઈને સાયણ પાસેથી વ્રતની રીત સમજી લે છે અને દશામાનો દોરો પોતાના ગળામાં બાંધીને વ્રતની શરૂઆત કરે છે. રાણી ખૂબ જ શ્રદ્ધાપૂર્વક 10 દિવસ પૂજા કરે છે. જ્યારે વ્રત પૂરું થાય છે, ત્યારે એક દિવસ રાજા સેંજી રાણીના કક્ષમાં આવે છે અને રાણીના ગળામાં દોરો જુએ છે. સોના દાગીના પહેરનારી રાણીના ગળામાં આવો સૂતરનો દોરો જોઈ રાજા ક્રોધિત થઈ જાય છે. રાજા કહે છે, તું રાજાની રાણી છે, તને આવા દોરા શોભે? આપણા ઘરમાં શું ખૂટે છે કે તારે આવા વ્રત કરવા પડે? રાણી રાજાને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આ દશામાનો પવિત્ર દોરો છે, પણ અહંકારી રાજા કંઈ સાંભળતો નથી. તે રાણીના ગળામાંથી દોરો ખેંચીને તોડી નાખે છે અને જમીન પર ફેંકી દે છે. રાજાના આ અપમાનથી દશામાં કોપાયમાન થાય છે. તે જ રાત્રે દશામાં રાજાના સપનામાં આવીને કહે છે, હે રાજા, તને તારા ધન દોલતનું બહુ અભિમાન છે ને? તે મારા દોરાનું અપમાન કર્યું છે. હવે જોજે, તારી સારી દશા જાય છે અને માઠી ખરાબ દશા બેસે છે. બીજા જ દિવસથી રાજાના દિવસો બદલાવા લાગ્યા. પાડોશી રાજાએ સેંજીના રાજ્ય પર ચડાઈ કરી દીધી. રાજા લડાઈમાં હારી ગયો. તેનું રાજપાટ, ધન વૈભવ બધું જ છીનવાઈ ગયું. રાજા અને રાણી સાવ ગરીબ થઈ ગયા અને જીવ બચાવવા માટે જંગલ ભણી ભાગવું પડ્યું. ભૂખ અને તરસથી વ્યાકુળ થઈને રાજા રાણી પોતાના એક મિત્રના ઘરે આશરો લેવા ગયા. મિત્રએ તેમનો સત્કાર કર્યો અને પોતાના હીરા મોતી જડેલા ઓરડામાં સુવડાવ્યા. એ ઓરડાની દિવાલ પર એક મોરનું ચિત્ર દોરેલું હતું. રાત્રે રાજાની નજર પડી તો દિવાલ પરનો મોર જીવતો થઈને મિત્રનો કિંમતી હાર ગળી રહ્યો હતો. રાજા ગભરાઈ ગયો. તેણે વિચાર્યું કે જો સવારે મિત્ર જોશે તો એમ જ સમજશે કે મેં ચોરી કરી છે. એટલે રાજા રાણી રાતોરાત ત્યાંથી પણ નીકળી ગયા. સવારે મિત્રએ હાર ગાયબ જોયો અને રાજા રાણીને ચોર સમજ્યા. ત્યાંથી આગળ જતાં રાજા પોતાના બહેન બનેવીના ઘરે પહોંચ્યો. બહેને પોતાના ભાઈની આવી ગરીબ હાલત જોઈને મહેલમાં ન બોલાવ્યા,
પણ ખેતરમાં કોઠાર પાસે સૂવા માટે જગ્યા આપી અને એક વાસી રોટલો ખાવા આપ્યો. રાજાએ રોટલો જમીન પર મૂક્યો તો જમીન ફાટી અને રોટલો અંદર સમાઈ ગયો. રાજા સમજી ગયો કે આ બધો દશામાનો જ કોપ છે. રાજા અને રાણી ભટકતા ભટકતા એક નાનકડા ગામમાં પહોંચ્યા અને મજૂરી કરીને પેટ ભરવા લાગ્યા. રાજા લાકડાં કાપતો અને રાણી બીજાના ઘરના દળણા દળતી. આમ કરતાં કરતાં પૂરા 12 વર્ષ વીતી ગયા. 12 વર્ષ પૂરા થતાં ફરીથી અષાઢ મહિનો આવ્યો. ગામની સ્ત્રીઓ દશામાની પૂજા કરતી હતી. રાણી રૂપમતી સમજી ગઈ કે હવે દશામાના કોપની અવધિ પૂરી થઈ છે. રાણીએ રડતા રડતા દશામાની માફી માંગી અને ફરીથી વ્રત રાખવાની ઈચ્છા જતાવી. રાણીએ મજૂરીના પૈસામાંથી સૂતરનો દોરો લીધો અને મીઠા વગરનું એકટાણું કરીને 10 દિવસ ભક્તિભાવપૂર્વક દશામાનું વ્રત કર્યું. 10 દિવસ પૂરા થતાં જ દશામા પ્રસન્ન થયા. માએ રાણીને સપનામાં આવીને કહ્યું, હે રાણી, હું તારી ભક્તિથી પ્રસન્ન થઈ છું. તારા રાજાએ મારું અપમાન કર્યું હતું એટલે તમારે આ ભોગવવું પડ્યું. પણ હવે તમારી માઠી દશા પૂરી થાય છે અને સારી દશા બેસે છે. બીજા જ દિવસથી ચમત્કારો શરૂ થયા. રાજા જંગલમાં લાકડા કાપવા ગયો તો જે ઝાડ પર કુહાડી મારી, તેમાંથી સોનામહોરો નીકળી. બહેનના ઘરે ગયા તો જમીનમાં સમાઈ ગયેલો રોટલો સોનાનો થઈને બહાર આવ્યો અને બહેનને પોતાની ભૂલ સમજાઈ. પેલા મિત્રના ઘરે ગયા તો દિવાલ પરના મોરે પેલો કિંમતી હાર પાછો ઓકી કાઢ્યો અને મિત્રએ રાજાની માફી માંગી. સેંજી રાજાના સૈનિકો તેમને શોધતા શોધતા ત્યાં આવી પહોંચ્યા અને સમાચાર આપ્યા કે પાડોશી રાજા યુદ્ધ હારી ગયો છે અને આપણું રાજપાટ પાછું મળી ગયું છે. રાજા અને રાણી હાથી ઘોડાની પાલખીમાં બેસીને વૈભવ સાથે પોતાના નગરમાં પાછા ફર્યા. પ્રજાએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. રાજા સેંજીનો અહંકાર ઓગળી ગયો હતો. તેણે નગરમાં આવીને દશામાની ક્ષમા માંગી અને આખા રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો કે દરેક પ્રજાજને દર વર્ષે શ્રદ્ધાપૂર્વક દશામાનું વ્રત કરવું. હે દશામા, જેવા રાણી રૂપમતીને ફળ્યા અને રાજાની માઠી દશા સુધારી, એવા આ વાર્તા કહેનાર, સાંભળનાર અને વ્રત કરનાર સૌને ફળજો. સૌના ભંડાર ભરપૂર રાખજો. જય દશામા.